પાટણ. બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભદ્ર સમાજને લાંછન લગાડતો બનાવ સાબરકાંઠાના હિંમતનગરમાં સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે હિંમતનગરમાં 2 પુત્રીઓ તેમજ 5 દીકરાના બાપે પોતાની સગી મોટી દીકરી ઉપર દુષ્કર્મ ગુજારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાયો છે. મૂળ તો રાજસ્થાનના રહેવાસી અને હિંમતનગરમાં આવીને છેલ્લા 6 વર્ષથી રહે છે અને આ પરિવાર છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 7 સંતાનોની માતા મજૂરી કામ કરી ઘરના તમામ સભ્યોનું ભરણ પોષણ કરતી હતી અને આરોપી છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ પણ જાતનું કામકાજ કરતો ન હતો અને ઘરનો સમગ્ર બોજ માતા પર જ હતો. આથી આ વ્યક્તિ પૂરો દિવસ ઘરે જ રહેતો હોય પોતાની મોટી દીકરી ઉપર દાનત બગાડી હતી અને એકલતાનો લાભ લઈને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતું. હિંમતનગર પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્ટ એ મુજબ આઈપીસી 376 તથા પોક્સો એક્ટ મુજબની ફરિયાદ નોંધવામાં આવેલી છે, જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર 17 વર્ષ 10 માસની છે, સગીર છે અને તેના પિતાજીએ તેની સાથે દુષ્કર્મ કરેલું છે. તેની માતા મજૂરી કામ અર્થે ગયેલી હતી. તે દરમિયાન તેના પિતાજી પોતાની દીકરી સગીર હોવાનું જાણવા છતાં તેની સાથે દુષ્કર્મ કરેલ છે. માતા જ્યારે મજૂરી અર્થે બહાર જાય ત્યારે આ વ્યક્તિ વારંવાર પોતાની પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો, પરંતુ જ્યારે પુત્રીને દુખાવ થતા સમગ્ર હકીકત પોતાની માતાને કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ મામલે યુવતીની જનેતાએ હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરતા હવસખોર પિતાની અટકાયત કરાઈ છે. પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ થયાના પગલે પોતાના જ પતિ સામે ફરિયાદ કરતા પોલીસે પણ તાત્કાલિક ધોરણે આરોપીને અટકાયત કરી છે. હાલ તો પોલીસે આરોપીને કોવિડ ટેસ્ટ કરવા માટે હિંમતનગરની સિવિલ ખાતે લઈ જવાયો હતો અને બી ડિવિઝન પોલીસે હાલ તો વધુ પૂછપરછ હાથ ધરી છે. અને હાલમાં આરોપીને પણ પોલીસ સ્ટેશન લાવી દેવામાં આવેલ છે અને તેની પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ચાલુ છે. એક તરફ સભ્ય સમાજની વાતો થઈ રહી છે તો બીજી તરફ સમાજમાં પુત્રી અને પિતાના પવિત્ર સંબંધો લજવાયા છે.